નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે ખેતીવાડીને લગતા રોજબરોજ નવા વિડીયો મૂકીએ છીએ, તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહે। અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો આ વિડીયો ગમે તો બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી રહે। તો મિત્રો, આજે ખાસ મહત્ત્વનો કપાસ માટેનો વિડીયો છે, તો આખો વિડીયો જોઈજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, કપાસમાં આપણે એક્યુ સ્પ્રે કરીને આવે છે, કોટનનું કોરોમંડલ કંપનીનું આવે છે, સારી એવી ક્વોલિટીનું આવે છે। તો એ શું કામ આવે, શું એમાં વસ્તુ આવે તો એની જોઈશું। તો એમાં નાઇટ્રોજન 11% આવે છે, પોટાશ 37% આવે છે, ઝિંક ચિલેટેડ ફોર્મમાં 0.7% આવે છે, બોરોન 0.3% આવે છે, મેગ્નેશિયમ 1.7% આવે છે। તો મિત્રો, આ તમામ કન્ટેન્ટ છે જે કપાસ માટે ખૂબ જ ઉપયોગી તત્વો છે। તો કપાસમાં આ પ્રોડક્ટનું સારું એવું રિઝલ્ટ મળે છે, અને તમે એકવાર અવશ્ય કપાસમાં સ્પ્રે કરજો। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું। તો જે એક સાથે ફૂલો બેસવાની પ્રક્રિયામાં મદદ કરે છે, ફૂલોની સંખ્યા વધારે છે, ફૂલ ખરતા અટકાવે છે, ઝીંડવા બેસવાની પ્રક્રિયામાં મદદરૂપ કરે છે, ઝીંડવાની સંખ્યા વધારે છે અને વજન વધારે છે, પાન લાલ થતાં અટકાવે છે, રેસાની ચમક અને મજબૂતી વધારે છે, ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારે છે। તો આ હતા એના ઉપયોગો, જે શું મદદ કરે કપાસમાં, તમને શું ઉપયોગી થાય એ તમામ એના ઉપયોગો, જે ટૂંકમાં આપણને જે કપાસમાં સારું એવું રિઝલ્ટ આ તમામ વસ્તુમાં મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે એના ડોઝની વાત કરશું। તો તમારે એને કઈ રીતના વાપરવું, તો મિત્રો તમે એનો સ્પ્રે કરી શકો છો અથવા ડ્રીપમાં આપી શકો છો। સ્પ્રેમાં સારું એવું રિઝલ્ટ મળશે, જે 8 થી 10 ગ્રામ પ્રતિ લીટર અથવા તો 100 ગ્રામ, જે આપણે 16 લીટરનો 18 લીટરનો પંપ આવે તેમાં 100 ગ્રામના માપથી તમે પંપે આ વસ્તુ નાખી શકો છો। તો મિત્રો, આ હતી આજની માહિતી, ખૂબ જ સારું રિઝલ્ટ છે, તમે કપાસમાં એકવાર બાકી મૂકીને અવશ્ય છાંટજો। તો મિત્રો, આજની આ માહિતી હતી। જો તમને ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે દરરોજ આવી માહિતી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે। ઓકે મિત્રો, થેન્ક યુ।